હાલો મિત્રો, આ છે આપણું રેસીપી ચેનલ ગુજરાતી અને મારો પહેલો બ્લોગ છે આ ગુજરાતીમાં. આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. અને આપણે બનાવીશું આજ આ ગાજરનો હલવો. આ ખમણીમાં આપણે પહેલા ખમણી લેશું બધા ગાજર. મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો, તમને નવા નવા વિડીયો મળતા રહેશે. બેલ આઇકન ઓન. આવી રીતના આપણે પણ તમારે પણ જો આ ગાજર ખમણી લેવાના. પહેલા આપણે એટલું ઘી નાખી લીધું છે. આ ગાજર નાખી દેવાના. થોડી વાર આવી રીતના આપણે ઘીમાં ગાજરને શેકવાના. પછી આપણે આમાં 2 મિનિટ ઘીમાં ફેરવી અને પછી આપણે છે ને એમાં દૂધ નાખી દઈએ. ઠંડુ પણ હાલે અને ગરમ પણ હાલે. મેં અત્યારે ઠંડુ લીધું છે. આમાં માવો આપણે નાખી શકીએ, પણ માવો ન હોય તો પણ ચાલે, કારણ કે આ દૂધ બળી જાય એટલે એનો માવો જ બની જવાનો છે. જો આવી રીતના બધું દૂધ ભરવા આવ્યું છે. 1 કિલામાં થોડુંક ઓછા ગાજર હતા ને 250 જેટલી ખાંડ છે. થઈ જાય એટલે પછી એમના થોડીક વાર 2 મિનિટ પછી આપણે આ નાખી દઈશું બધી ખાંડ. હવે આપણે આ એટલી ખાંડ નાખી દઈએ છીએ. બધી નાખી દઈશું. ખાંડ ઓગળી ગઈ એટલે જો આ બધું પાછું પાણી પાણી જેવું થઈ ગયું. હવે આ બધું ભરવા દેવાનું. જો આ માવાની કણકી થઈ ગઈ, આમાંથી દૂધ ભરી ગયું. એટલે જો મિત્રો, આ આપણો હલવો બની ગયો છે ગાજરનો. મસ્ત બન્યો છે. આમાં કાંઈ બહુ લાંબુ હોય નહીં, બસ દૂધ, ખાંડ અને ગાજર 3 વસ્તુ જ જોઈએ. અને હા, હવે પછી આમાં માથેથી કાજુ કિસમિસ એનો ભૂકો કરી આપણે નાખી શકીએ છીએ. અમે પણ હમણાં નાખશું. પણ હવે આ વિડીયો અહીંયા પૂરો થાય છે. અને લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. અમે નવા છે અને કંઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરી દેજો.